કેમ છો બધાય મજામાં? તો આજે આપણે આવી ગયા છીએ મરચાં તોડવા। તો આજે મરચાંનો પ્રોગ્રામ છે, મતલબ કે મરચાંના ભજીયા બનાવવાના છે પટ્ટીના। તો મરચાં તોડવા આવ્યા છીએ આપણે। તો જુઓ હું મરચી બતાવીશ તમને। મારી ફ્રેન્ડ પણ છે, જો આ મારી ફ્રેન્ડ છે, સુરતથી આવ્યા છે મને મળવા માટે। મતલબ મરચાંના પટ્ટીના ભજીયા બનાવશું આપણે, અને ભજીયા પણ એમના ઘરવાળા બનાવવાના છે। કાજલબેનના હસબન્ડ ભજીયા બનાવશે આજે, ભજીયાના કારીગર છે। તો વ્લોગમાં આગળ સુધી બન્યા રહીજો। કઈ રીતે આપણે મરચીના પટ્ટીના ભજીયા બનાવશું બધો વિડીયો તમારી સાથે શેર કરીશ। અત્યારે હું મરચાં તોડાવી લઉં। ઓકે, તો જુઓ ભજીયા બનાવવાની તૈયારી થઈ રહી છે। સુરાભાઈ મરચાં કાપે છે, કાજલબેન કોથમરી સુધારે છે, મેથી કપાઈ ગઈ છે। તો બધા જલ્દી જલ્દી આવી જાઓ ભજીયા ખાવા માટે, હાલો। તો જુઓ આપણે મરચાં કાપવા બેસી ગયા છીએ। મેથી પણ કપાઈ ગઈ, મરચાં કપાઈ ગયા, કાજલબેન પણ પટ્ટી પાડી છે। તો ત્રણ જાતના ભજીયા આપણે બનાવવાના છે। મરચાંની પટ્ટી, પછી કુંભણિયા બનાવશે સુરાભાઈ। કારીગર આપણે સુરાભાઈ છે। તીખા લાગે મરચા એટલે ડબલા બેરી મરચા બહુ તીખા છે, હા। પણ તમને પણ ભાવતા હોય તો આવી જજો બધા, કોઈ જજો ખાવા માટે જલ્દી જલ્દી, ગરમા ગરમ। સુરાભાઈ અમારા કારીગર છે, સ્પેશિયલ કારીગર છે ભજીયાના। સુરતથી આવ્યા છે કારીગર ભજીયા બનાવવા। 6 વર્ષ રાહ જોઈ રહી છે ભજીયા બનાવવા। સુરાભાઈ હાથના ભજીયા ખાવાતા। તો ભજીયાની જોરદાર તૈયારી હાલે છે હવે। વિડિયો કોલ કરીને બનાવ્યા તોય ન છે, હું જ્યારે બનાવું ત્યારે એમ કહું તો સુરાભાઈ જેવા ખાતા જ નથી। તો આપણે તેલ ગરમ મુકાઈ ગયું છે હવે ભજીયા માટે। તો આપણે ચટણી મૂકી દીધી છે બનવા માટે। મારા સુરેશભાઈએ જો લોટ સડાવવા ઢીસણિયા વાળ્યા છે હવે। અમારા બેન છે સુરતથી આવ્યા છે, નાના છોકરા માટે બટાકાની પૂરી બનાવે છે। તો જુઓ બચ્ચા પાર્ટી જમવા બેસી ગઈ છે આપણે, બટેકાની પૂરી। જુઓ મહેમાનને સુલે સડાયા। બટેકાની પૂરી બનાવીને છોકરાએ જમી પણ લીધું। હવે આવ્યો છે મરચાંનો વારો। જુઓ તો મરચાંની પટ્ટીના ભજીયા કોને કોને ભાવે છે જરા કમેન્ટ કરીને બતાવજો। હવે જો કુંભણિયાની તૈયારી થાય છે। હવે બને છે કુંભણિયાનું ખદડિયું। જો પટ્ટીના ભજીયા થઈ ગયા છે તૈયાર। હવે પડે છે કુંભણિયા। ખાતા જાય પાડતા જાય બધા। તો એક નંબર પટ્ટી બનીને થઈ ગઈ છે તૈયાર। જો તમારી બેન ઉપાડવા મળી છે એક પછી એક।
હલો બધા ખાવા ગરમા ગરમ. માં ચટણી લ્યો ને, ચટણી મજા આવશે હો, ખાટુબરા. હે માને દાળ આરે ભજીયા ખાવા. અમારા માં જો દાળ ભાત ને દાળ હારે ભજીયા ખાય છે. ઉતારવો પડે માં. તો જો આપણે આજે ભજીયા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. તો જમવા પણ બેસી ગયા છે અમે. એક બાજુ ગરમા ગરમ ભજીયા બને છે, એક બાજુ જમવા બેસી ગયા છે. ગાડી તમે પણ આવી જાઓ જલ્દી જલ્દી ભજીયા ખાવા માટે ગરમા ગરમ. જો હજી અહીંયા બનવાનું તો ચાલુ જ છે આપણે જે ભજીયા. રાધે રાધે બધાને જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતાજી.